મનુષ્ય પોતે સુખી થવું છે, પછી ગમે એટલું દુઃખ સહન કરવું પડે. માણસને કોઈ સાથે ઝઘડો થાય, એટલો બધો ગુસ્સો આવી જાય કે સામે માણસનું મર્ડર કરે. પરંતુ સમય જતાં પરિસ્થિતિ પલટા, પછી આખી જિંદગી એને જેલમાં સમજવી પડે. ત્યાં તો અનેક જાતની યાતનાઓ સહન કરવી પડે. આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે ત્યારે માણસને પોતાની ભૂલ સમજાય. ત્યાં કામ ન કર્યું તો સારું. પરંતુ જેવો માણસ જેલમાંથી નીકળે પછી આખી પરિસ્થિતિ બદલાય જાય. એવી પરિસ્થિતિ થઈ જાય કે ન છૂટકે એને ખરાબ કર્મ કામ બહાર આવીને પાછો હતો એ થઈ જાય માણસ. કારણ કે ડર છૂટી જાય ને માણસને. હું ને તમે મંદિરે શું કામ ડર છે કે પાપ થઈ ગયા હોય તો મંદિરે જે પાપ ધોવાય. આ જે ભાવ છે એ માણસને સુખી બનાવે છે, માણસને દુઃખી બનાવે છે. જેને ડર નથી એને સુખ કે દુઃખ કઈ અસર નથી. પરંતુ પાપ કર્મ સજા આપ્યા વગર રહેતું નથી. ત્યારે માણસ દુઃખી થતો હોય તો કે હું તો સુખી જ છું. કારણ કે એની મજબૂરી છે, લાચારી છે. એને કેવું પણ પોતે પોતાના કર્મથી બહાર નીકળી શકતો નથી. રાવણનો દાખલો બધા પરિવારના લોકો યુદ્ધની અંદર ખપી ગયા તો એમ કહે છે કે હું એટલો જીતી જઈશ, મારે પેલા યુદ્ધમાં ઉતરવાની જરૂર છે. આટલા બધા લોકોને પોતે અંદરથી ડરતો હોય છે કે હું યુદ્ધની અંદર હારી જઈશ, હવે હારી જઈશ, હારી જઈશ, હારી જઈશ. અને હકીકતમાં એવું જ બને છે કે રાવણ હારી જાય. અહંકાર છે ને માણસને એ ખતમ કરે છે. તો શબ્દોથી આ બધું બદલતું નથી. મેં ઘણું માનતું કે આ બધી વસ્તુ શબ્દોથી બદલાતી નથી. આને બદલવા માટે માણસે ખુદ પ્રયત્ન કરવો પડે છે અને એ પોતાના સ્વાર્થ. આજના યુવાનો બહુ કફોડી પરિસ્થિતિમાં જીવે છે. અસલામતી ભરેલો ભાવ યુવાનોમાં રહેલો છે. ઘણા યુવાનો યોગમાં મને મળવા આવતા હોય છે. અજ્ઞાત ભય સતાવતો હોય છે કે અમારી કારકિર્દીનું શું થશે. ઘણું બધું ધન હોય છે, ઘણું બધું ભણેલા હોય છે, પણ અસલામતીનો ભાવ માણસને ખુદને ખતમ કરે છે. સતત પીડાય છે માણસ.
कि मेरा क्या होगा, मेरा तो वही होगा जो मंजूरी खुदा होगा। આપણું તો એ થવાનું છે કે જે પરમાત્માને મંજૂર છે, પરમાત્માને એ મંજૂર છે કે તમારા કર્મ કેવા છે, એ કર્મ ઉપર આધારિત છે. પરંતુ એ કર્મ સુધારવા માટે મારી તમારી પાસે वक्त नहीं, समय नहीं. सब कुछ है लेकिन वक्त नहीं है, और जब वक्त नहीं तो कुछ भी नहीं. खुद के लिए वक्त निकालना पैसा कमाઈને ડોક્ટરને દેવા હોય તો કોઈ વાંધો નથી, પરંતુ પોતા માટે સમય કાઢીને પૈસા પણ બચાવી શકાય, શક્તિ પણ બચાવી શકાય, સમસ્યાઓમાંથી પણ બચી શકાય અને સફળતા જ મળે, છતાંય લોકોને એ કરવું મુશ્કેલ લાગે છે. સમય નથી માણસ પાસે ખુદ માટે. કોઈની કોઈ સમસ્યા માણસને નડી જાય છે. ઘણી વાર ઘરથી નીકળ્યા છે યોગ કરવા, રસ્તામાં ફોન, ત્યાંથી રિટર્ન લેટ થઈ જાવ, બીજો ફોન ચૂક પડે. આકસ્મિક આવું બની જતું હોય છે. માણસ ઈચ્છાથી યોગમાંથી બહાર નીકળતો નથી, પણ આવું આકસ્મિક જ્યારે લગાતાર આવું થવા માંડે ને ત્યારે માણસ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય અને યોગમાંથી બહાર. પરંતુ યોગની અંદર એવું નથી કે આ જ સમયે યોગ કરવો, યોગ ક્લાસમાં જઈને જ યોગ કરવો એવું નથી. આજે તમારી પાસે સમય નથી કોઈ કારણસર, તો બાકીના સમયમાં થોડાક પ્રાણાયામ, થોડાક આસન કરી લો. છે તો તમારા માટે જ છે. પછી તમે સમય ન કરો તો એટલા. એમાં માણસને એક તકલીફ હોય છે, મજા નથી આવતી. મજા લેવા ક્યાં જાય? મજા ક્યાંય વેચાતી મળશે નથી. માણસ ખરીદી અને ખરીદવા માટે નીકળે છે એટલે હાસ્ય પ્રોગ્રામોમાં જાય છે, કોઈ શરાબની મહેફિલોમાં જાય છે, કોઈ જુગારના અડ્ડાઓ પર જાય છે, કોઈ ચર્ચ કાંજાનું શરૂ કરે છે, કોઈ ગણિકાઓનો નાચ ગાન જોવે છે. પ્રયત્ન તો કરે છે માણસ સુખી થવા માટે, પરંતુ સુખ દુઃખમાં બદલાઈ જાય છે. એ સુખને શાશ્વત બનાવવાનું છે. અને હું તો પોતે દર અડધી કલાકે 5 ઊંડા શ્વાસ લેજો તો સ્વર્ગ તમારી નજર સામે ખડું થતું દેખાશે. સ્વર્ગ સુધી મૃત્યુ પામીને જવું નહીં પડે, સ્વર્ગ તમારી સામે દોડતું ચાલ્યું આવશે. करना तो आपको, और कोई क्या करेगा, बाकी और कोई क्या कर सकता है. लेकिन इंसान क्या मानता है, किसी ने यदि लिख दिया तो उसके पीछे दौड़े दौड़े चले जाते हैं. कोई रात करे चतुराई, करम का भेद न मीटे रे भाई. કર્મનો ભેદ ન મીટે તો એને મીટાવવા માટે પ્રયત્ન કરવાનો છે. ચતુરાઈ નહીં કરવાની, પણ એ ભેદ શોધવાનું છે કે આમાંથી મુક્તિનો આનંદ